सीताराम जय श्री कृष्ण जय माताजी केम छे बधा जय गुगलो आव्यो बे गया ने के नाखवा आव्या तो खाऊ एम चोखा ने घઉં ने नहीं खाता खाई लीधा ने प्रियल छे ने जो दादी पासे घर में ओसरी में मोबाइल घर में लई आवी ने खोराम चढ़ी गई ने माहन गोराम पानी नाखता था ने कई खुर्सी बेही जाव ने मन खोराम चढ़ावा जाई खोराम चढ़ीने बैठी जोई देख अंधारू अंधारू लागशे ने तमारे चा पीवाई गयो तो हवे बोलो खेतर में भागीए पाछा। हां खेतर में भागो गर्मी चढ़ी ने राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाई ने हवार हवार ना चा पीवा आव्या था ते जो पाछा खेतर में भागवानो है आज केवी झाकड़ आवी हवा 4 वागे हुई थी माई उठी गया था नींदर उड़ी गई थी तो क्यार ना जागता था हूँ तो पाछी जोलू मार लीधुं तो पाछी उठी 6:30 वागी गया था हम जाड़वा मांथी हवारे 4 वागे ने 6 वागे 6:30 उठीने टुपुक टुपुक आम वरसाद न वरसतो एवो ने ओली बाजू जाम भीनु भीनु झाड़वा ने ना પાંદડામાંથી ઓલા વરસાદની જેમ ટીપા મંડે પડવા ઝાકળના ટીપા બહુ ઝાકળ હતી આથી બહુ વધારે હતી જેવી ઝાકળ પડી ને એવી જ પાછી બપોરે જજે તડકો ટોપ લાગવાનો છે ચાલો તળમાં અત્યારમાં એ ક્યારાનું કમ્પ્લીટ કરી આવો ને તો પછી તડકો થાય ને 10:30 11 વાગે તો ઘરે આવતા રહીએ પછી ટોપ લાગે પછી ન થાય અત્યારે થઈ જાય અત્યારે જીવન तो 11:30 वागी गया ने जो हूँ हमણાં 11 वागे खेतर में आव्यो બધું કામ અહીંયા પૂરું કરી ધોરીઓ એક બાકી રહ્યો હવે તડકો થઈ ગયો ને તે ઘરે ભાગી જઈએ ને પછી 11 વાગે આવીને હાથ પગ ધોઈને જો ગયો તો સીધો ઘંટીએ તે દહીંના લઈ આવ્યો હતી માને કીધું કે રસોઈ બનાવવા માંડે માં જો અત્યારે ઓસરીમાં રસોઈ બનાવે પ્રિયલ આપણે અહીં હુરાવી ઘોડિયામાં માએ કહ્યું નહીં હવે बस उठू है दक्षा पासे जाइए अपने दक्षा ने कपड़ा धोवे दक्षा ने अपने आज एक वस्तु पूछीए बनावी दे तो थाय दक्षा कपड़ा धोई ले पछी आज विचार है कि अपना मुंबई थी सब्सक्राइबर है ने परेश नानावती एने आपने एक रेसिपी मोकलावी तो ये भाई छे ने तो हमने तो आपणे काम में था ने किरण आई थी कि आडावरा जवानुं थतुं हतुं तो मेळ नतो आव्यो तो आज विचार है कि वीडियो बनावीए ने आपणे रेसिपी टेस्ट करीए केवी थाय तो घरवाळीने पेला पूछवुं पड़े ने એટલે માઈક ઘરવાળી હા પાડે કે બનાવજો कपड़ा धोवा पण तड़को थोड़ो થઈ ગયો હવે ધોવાય તો શું છે કે પ્રિયલ નો રહ્યો ને પ્રિયલ ફંદા કરે જો અત્યારે હા પાડી દે પ્રિયલ ફંદા કરે બપોર પછી તો નો મેળ આવે આપણે રમત કર્યા રાખે ને રહીમાં રાખે પ્રિયલ તો વાંધો ન આવે આપણા સબસ્ક્રાઇબર છે એની રેસીપી કીધું કે આમ ને આમ બનાવજો તે આપણે બનાવશું પ્રિયલ વાંધો નહીં આવે તો રહીમે રાખે તે આપણે જોઈએ આપણે અલગ રીતે બનાવી આપીને અલગ રીતે નાખી છે તો આપણે ટ્રાય કરશું તો અહીંયા કીધું તો કે તમે કે ટ્રાય કરજો બહુ મસ્ત બને તો હું કહું ટ્રાય તો આપણે કરીએ દક્ષાને કહું પણ ટ્રાય કરતા કરતા હું કહું વિડિયો માં લઈએ તો બીજાને જોવા મળે ને હા બીજા બધા પણ બનાવી શકે આપણે બીજા બધા આપણે રેસીપીની વાત અમે જોતા હોય પણ આજે આપણે અનોખી થોડીક અલગ બનાવતા તો બધાય રોજ ઘરમાં હોય રોજ નહીં સબસ્ક્રાઇબર ની રિક્વેસ્ટ છે એ આજ આપણે વિડિયો માં લઈએ તો બપોર પછી બનાવશું નિરાતે ખાઈ પીને ત્યાં તો માં રસોઈ બનાવે બપોરના તો જો આપણે રસોઈનું ટાણું થઈ ગયું કાયમનું તો આપણે તો રસોઈ કરવા બેસી ગયા તો રીંગણા બટેટા ને એક સિંગ નાખીને શાક બનાવ્યું 2-3 ટમેટા નાખી દીધા ને ધાણા ભાજી સુધારીને રાખી દીધી ને જો હવે આપણે રોટલા કરી નાખીએ પછી ચિતભાઈ હાટું 2-3 રોટલી કરી નાખીએ એટલે પછી બપોરા કરી લે હું બધું થઈ જાય એટલે અને પ્રિયલ હજી હુતી એને હુરાવી દીધી હા પ્રિયલ તો હુતી શાક હજી જો આપણું ચડે હજી તો હમણાં વઘાર્યું ને હું છે ને દહીંના લેવા ગયો તો ને ત્યાં પ્રિયલ ને દ્રાક્ષ બહુ ભાવે
હું અહીંયા કોથળી લઈને ઘરે આવું ને એટલે ધોળે સામી કે કંઈક લઈ આવ્યા મારા હાથે. તેને દ્રાક્ષ બહુ ભાવે ને ત્યાં શાકવાળા પાસે ગયો તો તે જો આ દ્રાક્ષ છે ને અસલ નહીં હતી, દેખાઈ ગઈ. તે હું કાલ લેતો જાઉં. તે હમણાં પ્રિયલ ઉઠે ને એટલે એને પછી ખવડાવીએ આપણે. તો અત્યારે હે ને 6 વાગી ગયા ને બધું કામ પતી ગયું. નવરા માનસી આવે ને પ્રિયલ હે ને બપોરે હેઠ આજે 2 વાગ્યા સુધી સૂતી રહી હતી. હવે કેતી હતી દાદીએ ફરિયામ લઈને બેઠા હતા ને કે હા તો અત્યારે સુઈ જાય ને 5 વાગે તો પછી સાંજે 12 ને 1 વગાડે છે, પછી નો સુવરાવી. આમ રમે જ છે, એમ કઈ વાંધો નથી. તી હે ને હવે આપણે સવારે કીધું તું બપોરે કે આપણે વાનગી બનાવવાની છે. એ તલવાર લઈને હાથ કરવા આવી. તું અમને હાથ કરવા મોરલો દેખાય ને એને તો એ તરત કહે કે હાથ કેમ હાથ કરે તું? મોરલાને હાથ કેમ કરે? ઓય બાપા તું મને હાથ કરી દે. હાથ કર. સે ફોફું કઈ લાગે એવું નથી, પણ આ એક જી કેમ છે. અમારે મેળાની યાદી છે કા? એક ઓલું ટુમટુક ડુગડુગ વાગતું ઈ સીવું નું હતું, આથીરો વાગતો ને ઈ એક તોડ નાખ્યો. એક સાયકલ હતી લાઈટ વાળી, ઈ તોડ નાખી. બાકી રમકડા હાજા છે હજી. પાછો મેળો આવે ત્યાં સુધી યાદી સાચવવી તો પડે ને કા પીયું? લાઈટ બંધ થઈ ગઈ એમાં, પણ હે ને એમાં એવું છે કે સેલ પૂરા થઈ ગયા છે. હા હવે ફોલ. એને ફોલવાની કેમ? પેલા કેમ કરવાનું? પેલા નીચે પછાડવાની એને કેમ? હા એમ. પાછું કર, હજી નટતું હતી. હા એમ તોડવાની પછી ફોલવાની. દે હું કરી દઉં. દે કેમ કરવાની? જામ જો હવે તૂટી ગઈ. હવે આને ફોલ. હા એને ફોલી લે. જો હમણાં પીયું બી કાઢ લે. કાઢ. કબૂતર ને દેવા હાટું પીયું બી કાઢે. હા એમ કરીને એને માંડવી ફોલતા હોય ને તે અમે એ રીતના આમ બી કાઢીએ ને તે હવે નહીં. એ એકલી લઈ આવી માંડવી જાય ડોલમાં. ઓલી કોથળી જાય રાખી ને આ બધી કોથળીઓ પેલા નીચે ઉતારીને પછી એમાંથી મુઠ્ઠી ભરી ને લઈ આવી. તો મેં કીધું કે અહીંયા આવીને બેસી જતી. એ બેસી ગઈ ને હવે એ માંડવી ફોલે. ને માં જો મમરા વઘારતા હતા તે અહીંયા મમરા વઘારી લીધા ને સેવ નાખે. એ કે મમરા આવ્યા તો કે તમે તો એ કઈ નવી રેસીપી બતાવો. ત્યાં સુધીમાં હું મમરા વઘારીને તૈયાર કરી લઉં. નાસ્તો એ થઈ જાય આપણો. ને દક્ષા જાય તૈયારી કરે હવે. તો જો આપણે બનાવવાની બધી સામગ્રી તૈયાર કરી લીધી. આમ તો બધાને ખબર જ છે, તો હવે આપણે બોલી દઈએ. હવે બટેકા પૌવાની જેમ જ બનાવવાનું છે. તો જો આપણે બધી સામગ્રી તૈયાર કરી લીધી. બટેટા, પછી મરચાં ને ટમેટા, ધાણાભાજી, લીમડો ને એક અલગ વસ્તુ અલગ રીતે બનાવવાનું છે આપણે. એ પણ તમને કહી દઈએ. આમાં આપણે પૌવાની જગ્યાએ વાપરવાના છે મમરા. જવું ને આપણે મસાલિયામાં વાપરતા હોય બધા મસાલા છે, આટલું વસ્તુ છે. તો જો આપણે તેલ મૂકી દીધું ને આમાં હે ને આપણે બાફેલા બટેટા પણ વાપરી શકીએ ને આપણે હે ને બાફવા નથી, કેમ કે આપણે તેલમાં હે ને કકડાવી લઈએ. આછા ને સુધારી લીધા. તે તેલમાં ઘડી ધીમા આપણે કકડાવીને પકાવી લઈએ, કેમ કે આછા સુધારેલા તરત પાકી જાય અને પછી એનો આપણે વઘાર કરશું. તો જો આપણું તેલ તો થાય, પણ પરેશભાઈ આપણે રેસીપી આપી ને મુંબઈ થી છે આપણા સબસ્ક્રાઈબર. અહીંયા આપણે રિક્વેસ્ટ કરી હતી કે તમે બનાવજો ને તમને સારું લાગે તો વિડીયોમાં લેજો. પણ આપણે છે ને પહેલી વાર બનાવીએ ને પહેલી જ વાર સીધું વિડીયોમાં લઈ લઈએ. પહેલી જ વાર બનાવીએ છે. તો આપણે નાખી દઈએ બટેટા. હવે આને ધીમા તાપે ચડવા દઈએ એટલે અસર મજાના ચડી જાય. ઢાંકી દઈએ એટલે હે ને ચડી જાય. આછા સુધાર્યા બાફી લઈએ ને તો એ હાલે. મીઠું નાખીને પાણીમાં બાફી લેવાના. આ તો આપણે એમને એમ કકડાવી લઈએ. તો જો ધીમા તાપે ચડવા દઈએ. તેલમાં અસર મજાના પાકી જાય પછી આપણે વઘાર કરશું. તો જો આપણે બટેટા બફાઈ ગયા ને જામાં કાઢી લીધા. જો પાકી ગયા. હવે જો આપણે તેલ ઈની રેવા દીધું. થોડુંક વધારે હતું ને તે કાઢી લીધું ને એમાં નાખી દીધી આપણે રાઈ. હવે નાખીએ આપણે એમાં જીરું, પછી હિંગ,
હવે આપણે આમાં મરચાં ટમેટા અને લીમડો સુધાર્યા હતા ને એ બધું મિક્સમાં નાખી દેવું. ધીમો ગેસ કરી દેવાનો એટલે હે ને ચોટી ન જાય. મરચું તમે તીખું ઓછું ખાતા હોય ને તો ઓછું નાખાય, બાકી આપણે ચટણી તો ભૂકી ચટણી તો એડ કરવાની જ છે. જે આગળ ટમેટું ને મરચું ચડી જાય ને પછી આપણે મમરા ને બટાટા એડ કરવાના છે અને જરાક વાર ધીમા તાપે ચડવા દઈએ. એમાં આપણે મમરા અને બટાટાને એડ કરી દઈએ. એમાં થોડોક આપણે મસાલા પણ નાખી દઈએ. ચટણી તીખા કરવા હોય એટલા, ઘણું ઓછું તીખું ખાતા હોય તો ઓછું નાખવાનું. મીઠું આ બોલી ટકારી હળદર ચટણી અને આ મીઠું. હાજી હવે આને આપણે હલાવી નાખીએ, થોડાક મિક્સ થઈ જાય. અને હવે આપણે એક વસ્તુ બાકી હતી ને એ છે આપણે પલાળેલા મગ. આપણે હે ને કાલે આ ફણગાવેલા હોય પણ આપણે કાલે ટાઈમ નતો, આપણે આમ ગયા હતા એટલે પછી ટાઈમ નતો રહ્યો તે પલાળવા મોડું થઈ ગયું હતું. તમે બનાવો ને ત્યારે ફણગાવીને જો આપણા થઈ ગયું તૈયાર. હવે આમાં આપણે મગ નાખી દઈએ. આપણે હજી ટ્રાય કરવા બનાવ્યું ને એટલે થોડુંક બનાવ્યું, પછી પાછું નેક્સ્ટ ટાઈમ આપણે બનાવશું ને ત્યારે વધારે બનાવશું. તો એ હમણાં 2-3 ડીશ તો થઈ જાય, વાંધો નહીં આવે. જો હલાવી નાખીએ હરખું એટલે થઈ જાય આપણું બધું મિક્સ. હજી આમાં એક હવે છેલ્લે લીંબુ આવશે અને એક ધાણા ભાજી. તો જો આપણે હવે બરાબર મિક્સ હલાવી લીધા, ઘડીક વાર બધું મિક્સ થઈ ગયું અસલ મજાનું. ને હવે આપણે કરી દઈએ ગેસ બંધ. હવે આપણે એમાં નાખવાનું છે લીંબુ. આપણે સ્વાદ ઉપર નાખવાનું, જેને ખાટું વધારે ભાવતું હોય તે નાખતા હોય. આપણે થોડું નાખશું. બીજું ખાડું છે, હવે ખાટું ખાવું હોય તો નાખશું. ને હવે થોડોક આપણે છેલ્લે નાખી દઈએ આપણે ધાણા ભાજી. જો ઘરની ધાણા ભાજી. આપણે આમાં શું છે ખબર, ઘરની ધાણા ભાજી, ઘરનો લીમડો અને ટમેટા પણ ઘરના. જો આપણું આ થઈ ગયું તૈયાર. તો જો પ્રિય દાદી પાસે રમતી હતી ને અત્યારે અહીંયા આવી ગઈ ને હવે જો આપણે નવી રેસીપી બનાવી, નવી ટ્રાય કરી આપણે. તૈયાર થઈ ગઈ ખાવા માટે. તૈયાર થઈ ગઈ. હા તો તમને જો આ રેસીપી ગમી હોય તો તમે ટ્રાય કરજો. ટ્રાય કરજો. ઈ તો કે પ્રિયલ ને તો જો ઉતાવળ આવી. પ્રિયલ ઈ હોય તીખું, તું ખાઈ હગી એટલે તો તારા આટલું મમરા વગાડ્યા. એના હાટુ જો દાદીએ કોરા ઓલા ચટણી વગરના હળદર મીઠું વાળા મમરા નોખા રાખ્યા. બે મમરા ખાધા કે નહીં ખબર ના, પણ દ્રાક્ષ ખાઈ લીધી. બપોરે હું લઈ આવ્યો તો ને, બપોરે ખાધી, અટલી ખાધી. ઈ હા ઈ. તો જો હવે આપણી રેસીપી અત્યારે અહીંયા પૂરી થઈ ગઈ ને હવે આપણે અહીંયા વિડીયો પણ આપણે એન્ડ કરી દઈએ. કાં કરવું ને? હા જો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.